દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો અભિનવ સુરત ન્યૂઝ. જોઈએ આજના મુખ્ય સમાચાર. આદિવાસી સમાજના આગેવાન ચૈતર વસાવાની હાકલ, હવે એકતા બતાવવાની જરૂર. આદિવાસી સમાજે અંગ્રેજો સામે પણ લડત આપી છે. હવે આદિવાસી પર અત્યાચાર થશે તો તલાટી હોય કે કલેક્ટર તેની ખુરશી છીનવી લેવાશે. जिंदाबाद मुर्दाबाद कायम लड़ेंगे जीतेंगे कायम ज करवानुं छे એટલા માટે કેમ છું હવે એકતા બતાવો હવે આવેદન નિવેદન બંધ હવે લડેંગે જીतेंगे બંધ હવે મુર્દાબાદ જિંદાબાદ બંધ હવે જો આદિવાસીઓના અહીંયા હક અધિકાર છીનવાશે એ તલાટી હોય કે કલેક્ટર શ્રી હોય અમે છીનવી લઈશું એમની ખુરશી. તૈયાર છો ને બધા? એટલા માટે કેમ છું આજે ભલે તમારી રજૂઆત હતી અમે અહીંયા હાજર હતા એટલે આવી ગયા પણ ક્યારે ચૈતર વસાવા ના પણ હોય તમે બધા ચૈતર વસાવા છો. કોઈ પોલીસથી ડરવાની જરૂર નથી. પોલીસ આપણે એક દિવસે સીન સપાટા અને લાઠીચાર્જની વાત કરશે પણ આદિવાસી છે ને અંગ્રેજો સામે પણ ઝૂકે નથી ને ઝૂકીશું નહીં.